हेलो गाइस, वेलकम एंड वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो आज मैं आपके साथ कुछ वीडियो क्लिप शेयर करना चाहूंगी, जो कि ये वीडियो क्लिप्स उन लोगों के बारे में है जिनसे मैं कल मिली थी और अनफॉर्चुनेटली जिनसे मैं नहीं मिल पाई थी। तो थोड़ी अनकही अधूरी बातें जो कल शेयर नहीं कर पाए थे वो आज शेयर करना चाहूंगी। तो प्लीज बने रहे मेरे साथ और चलते हैं 15 साल पहले। હેલો ફ્રેન્ડ, કાલે તમે બધા મળ્યા, અમે જેટલા નતા આવી શક્યા એટલાને મિસ કર્યા હશે। અમે પણ તમને બધાને બહુ મિસ કર્યા અને મસ્તી પણ એટલી જ કરી હશે જેવી આપણે પહેલાં કરતા હતા। સ્કૂલમાં એકબીજાના ઘરે જતા હતા, મંદિરે જતા હતા, પણ સ્કૂલ બંક નહોતા કરતા। તો કંઈ નહીં, એવી જ મસ્તી આપણે પાછા કરીશું। તમે બધા અહીંયા આવજો, આપણે બહાર જઈશું, ખાસ કરીને મના ડાર્લિંગ તું આવશે। નાનપણની યાદ આવી ગઈ અને કાલે આપણે તૃપ્તિને ત્યાં મળેલા રહે। તો હવે આપણે એવું કરીએ કે જે નથી આવ્યા એ લોકોને બી બોલાવીએ અને આપણે બી મળીએ અને બહાર મળીએ, એટલે ફૂલ એન્જોય થાય। તો એવી તો આપણે ચલાના મળીએ યા કોઈને સેન્ટર થતું હોય ત્યાં મળીએ અને આપણા બચ્ચાને બી આપણે સાથે લાવીએ। તો બચ્ચાને બી એવું થાય કે અમારા બધાની મમ્મી એ નાની હતી તે આવું એન્જોય કરતા, એ લોકો આ રીતે ઝઘડતા, મસ્તી કરતા, તો બચ્ચા બી એકબીજાને ઓળખે। તો આપણે ટ્રાય કરીએ કે આપણે મળીએ। બસ મને તો બહુ જ મજા આવી હતી ને હવે ફરી મળીએ ત્યારે ફૂલ એન્જોય કરશું। બાય। તો કાલે મોનાને બાદડી છોકરી કહીને બહુ ચીડવી લીધી અમે, પણ ખરેખરમાં એ બાદડી છોકરી નથી, એ એકદમ ખુશ મિજાજ અને એકદમ દિલ ખોલીને બોલવા વાળી છોકરી છે। ફ્રેન્ડ્સ, ગઈકાલે મારી સ્કૂલની ફ્રેન્ડને મળીને ખૂબ મજા આવી, ખૂબ મસ્તી કરી, ખૂબ ધમાલ કર્યો અને ફરીવાર એ બધા દિવસોને કાલે અમે જીવ્યા હોય એવું લાગ્યું, બિકોઝ કોઈ એવું કહ્યું છે કે સ્કૂલ ટાઈમ ઇઝ અવર ગોલ્ડન ટાઈમ એન્ડ યસ, એબ્સોલ્યુટલી રાઈટ, સ્કૂલ ટાઈમ ઇઝ અવર ગોલ્ડન ટાઈમ એન્ડ નાઉ ધીસ માય ગોલ્ડન ટાઈમ। એક વાત તો કહેવાની રહી જ ગઈ કે મારા દાદા શ્રી કાંજીપીટા બારોટ એમના ઓફિસમાં બેસીને આપણે સૌ ખૂબ વાતો કરતા અને એક્ઝામ ટાઈમ પર વાંચવા પણ આવતા। ખરેખર એ બધા દિવસો ખૂબ યાદ આવી રહ્યા છે, ખૂબ મિસ થઈ રહી છે એ વાતો। તમને તો યાદ છે ને? બાય બાય। હાય, કાલે અમે બધા સ્કૂલ ફ્રેન્ડ મળ્યા હતા અને બધી જૂની યાદો તાજા કરીને બહુ જ મજા આવી। હાય માય ડિયર ફ્રેન્ડ, કેમ છો બધા? તમે બધા સાથે મળ્યા, તમારા બધા વિડીયો જોઈને અમને પણ ખૂબ જ આનંદ થયો। અમે મિસ કરી ગયા, અમારે આવું પોસિબલ નહોતું, એટલે નેક્સ્ટ ટાઈમ હવે જ્યારે પ્રોગ્રામ બનાવો ત્યારે અમે ચોક્કસથી આવીશું અને ખૂબ બધા એન્જોય કરીશું। ઓકે, બાય। હેલો ફ્રેન્ડ, કાલે મેં મારી સ્કૂલની બધી ફ્રેન્ડ્સ સાથે બહુ જ મજા આવી। જે અમે 15 વર્ષથી વધારે સમયથી પછી અમે લોકો મળ્યા અને રિયલી બધાને એકબીજાને મળીને બહુ જ ગમ્યું અને બહુ જ બધી એમાં મસ્તી કરી અને બહુ જ બધો જલસા પાડી દીધો। જે સ્કૂલ ડેઝમાં જે મિસિંગ હતું એ દરેક વસ્તુઓને અત્યારે એન્જોયમેન્ટ કરી અને એવરીબડી। કેમ છો તમે લોકો? કાલે મળ્યા, તમારા વિડીયોઝ જોયા, મજા આવી ગઈ, ખરેખર બાળપણ યાદ આવી ગયું, આપણે ખૂબ એન્જોય કર્યું। આપણે મોનાએ જે પ્રમાણે કીધું કે આપણે નાસ્તા માટે ખૂબ ઝઘડતા હતા, એમાં મોનાનો પહેલો હાથ હોય, બીજો હાથ મારો હોય, પછી જેને જે ખાવું હોય એ ખાય, દાદાગીરી તો અમારી જ। ખરેખર આપણું બાળપણ ખૂબ સરસ હતું। આપણે ગેમ પણ બહુ બધી રમેલા છીએ। અત્યારની જનરેશન ગેમ નથી રમતી, ગેમ રમે છે ખાલી ફોનમાં જ રમે છે, ત્યારે એ લોકોને જોઈને એમ થાય કે આપણું બાળપણ ખૂબ સરસ હતું। જીવનમાં દોસ્તનું હોવું ખૂબ જરૂરી છે। હૃદય કેવું ચાલે છે એ તો એક ડૉક્ટર જ બતાવી શકે, પણ હૃદયમાં શું ચાલે છે એ તો એક મિત્ર જ બતાવી શકે। तो आपने हम सब की बातें सुनी और 100% एंजॉय भी करी होगी, लेकिन सच बताऊं तो आपने हमारी ये जो मस्ती थी वो 10% ही देखी है। और मैं उस दिन का इंतजार कर रही हूँ जब हम सारी की सारी फ्रेंड्स एक साथ मिलेंगे और ढेर सारी मस्ती करेंगे। और एक बात है जो मैं आपसे शेयर करना चाहूंगी, जो मैं गुजराती में बोलना पसंद करूंगी कि मारी फ्रेंड पूर्वीना दादा એટલે કે કાંજીપુટા બારોટ, જેમનો જન્મ ચલાલામાં થયો હતો, તો એ વાત માટે હું થોડું બોલવા માંગીશ।
જે લોકો કાંજીભૂટા બારોટ વિશે જાણતા નથી એને હું થોડી માહિતી આપવા માંગુ છું. કાંજીભૂટા બારોટ જેમનો જન્મ ચલાલામાં થયેલો હતો અને તેઓ ગુજરાતી લોક સાહિત્યના બારોટી શૈલીના છેલ્લા પ્રતિનિધિ, લોકકથા અને દંતકથાત્મક કથાઓના એક જાણીતા કથાકાર હતા, જેમને વાર્તાકાર તરીકે સુપ્રસિદ્ધ દુલાભાયા કાગ એવોર્ડ પણ એનાયત કરેલ હતો અને તેમના લોક સાહિત્યને આકાશવાણીએ ખૂબ લોકપ્રિય બનાવ્યું હતું. તો ચાલો સાંભળીએ એમની મીઠી મધુર વાણીમાં વાર્તાની એક નાનકડી ઝાંખી. सिर साटे सिर देत है आत दुखियन के विश्राम મિત્રો એડા કીધી જડા ટંકણ ખાર આપ બળે પર રીઝવે અને ભાંગ્યારો સાંધણ હાર. મિત્ર મિત્રમાં ફેર છે. તાળી મિત્ર અનેક રંગતાળિયાનો દુનિયામાં પાર નથી. કાં જીગરિયા કેમ છે કે હીઠો બે પણ जिसको देखी मन ठरे 100 लाखन में. अगर आप इनके बारे में और ज्यादा जानना चाहते हो तो प्लीज कमेंट करें. तो आगे जाकर मैं दादा कांजीभूटा बारोट के बारे में वीडियो बनाने की कोशिश करूँ. तो कल सब फ्रेंड्स को मिलकर इतना अच्छा लगा और जिनको नहीं मिले उनके साथ तो हम डेली कांटेक्ट में है ही, लेकिन जब तक उन लोगों से पर्सनली नहीं मिलेंगे तब तक दिल में थोड़ा अधूरापन तो रहेगा, लेकिन फिर भी उन यादों के साथ उनको हमेशा हमारे दिल में बसा के मिलने की राह में हम राह देखते रहेंगे. तो આજે આ ક્લિપ્સમાં તમે મળ્યા છો મોના, પૂર્વી, સ્નેહલ, હિરલ, તૃપ્તિ, આશા અને રિમ્પલને. તો આજે પણ બધાને મળીને ખૂબ મજા આવી. જેની સાથે નથી મળાયું, જેની સાથે મળ્યા હતા એ બધાની સાથે મળીને ખૂબ મજા આવી. ઘણીવાર એવું બને છે ખાસ કરીને છોકરીઓ માટે કે મેરેજ થઈ જાય પછી છોકરીઓ અલગ જ લાઈફસ્ટાઈલમાં સેટ થઈ ગઈ હોય છે. તો એમાં એવું ઘણીવાર બને છે કે એ પોતાની નવી ફ્રેન્ડ્સ બનાવતી હોય છે અને જૂની ફ્રેન્ડ્સ ભૂલાઈ જતી હોય છે. સો થેન્ક यू सो मच टू ऑल एंड मिस यू ऑल. तो इसी के साथ हम हमारे ब्लॉग को यहाँ समाप्त करते हैं और मिलते हैं और नेक्स्ट ब्लॉग में. तो मेरी चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना मत भूलना. बाय बाय.